तो एमएस यूनिवर्सिटी में स्थानिक विद्यार्थियों ने प्रवेशना मामले विवाद कि ज्યાં કોમન એક્ટ આવ્યા પછી નિયમોમાં જે ફેરફાર કે જ્યાં સ્થાનિક વિદ્યાર્થીઓના અનામત કોટા હટાવવાની જે આશંકાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે એનએસયુઆઈ દ્વારા મુખ્ય ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જ્યાં વિદ્યાર્થીઓનો કોટા જાળવી રાખવા વિદ્યાર્થીઓ જે માંગ કરી રહ્યા છે ત્યારે થાળી વેલણ વગાડી તંત્રને જગાડવાનો વિદ્યાર્થીઓનો પ્રયાસ। आज रोज एनएसयूआई द्वारा विरोध प्रदर्शन करवामां आव्यो छे। जेवी रीते यूनिवर्सिटीना सत्ताधीशोए जे नवा एडमिशनो चालू थया तेने 50% ज फक्त वडोदराना विद्यार्थीओ माटे जे बेठको छे ते फाळवशे तेवी वात करवामां आवी हती। गई वर्षे पण आ वस्तु लागू करी हती जेनो एनएसयूआईए खूब विरोध कर्यो हतो। चांसलर मेडમને आवेदन आप्युं हतुं, રાજમાતાને જેને મળ્યા હતા અને આ જે કાયદો જે નીતિ યુનિવર્સિટીના સત્તાધીશોએ કરી હતી તેને પાછો લેવામાં એનએસયુઆઈએ ઉગ્ર રજૂઆત કરી હતી। આ વર્ષે પણ સત્તાધીશો ફરીથી આજુબાજુની યુનિવર્સિટી જોડે સાઠગાંઠ કરીને ફરીથી આ 50% અનામતનો જે કાયદો છે તે લાવવા જઈ રહ્યા છે પણ એનએસયુઆઈ આનો વિરોધ કરી રહી છે અને જો આવનારા દિવસમાં જો આ કાયદો પાછો નહીં લેવામાં આવે તો એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવીને વીસી સાહેબ અને રજિસ્ટ્રાર સાહેબ